વિરામ બાદ આપનું સ્વાગત છે અને મુદ્દાની વાતમાં હવે વાત કરવી છે અન્ય મુદ્દાની, નકલીના ખેલની। અને આ નકલીનો ખેલ પારાવાર થઈ રહ્યો છે। બોગસની જાળમાં હવે આધાર કાર્ડ પણ આવી ચૂક્યું છે। જી હા, ગીર સોમનાથમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગીર સોમનાથના ઉનામાંથી આધાર કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડને લઈને એસપી દ્વારા પણ રજાઓ કેન્સલ કરીને ફરજ પર હાજર થઈ ચૂક્યા હતા। એલસીબી પોલીસે બસ સ્ટેશન પર દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ તપાસ પણ થઈ હતી। અહીંયા બીજા રાજ્યોમાં કૌભાંડની આશંકાઓ પણ છે અને એના જ વચ્ચે પોલીસ પણ તપાસ કરી રહી છે। છેલ્લા 40 કલાકથી 4 લોકોની સતત પૂછપરછ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની પણ શક્યતા છે, પરંતુ આધાર કાર્ડ કે જે આપણી ઓળખ છે એ ઓળખ જ જઈ રહી છે અને આ ઓળખ આધાર કાર્ડ કે જેના કારણે આપણા આધાર કાર્ડમાં આપણા બેંક એકાઉન્ટ પણ જોડાયેલા હોય છે, આપણી તમામ માહિતી જોડાયેલી હોય છે અને હવે આ આધાર કાર્ડ પણ નકલી બની રહ્યા છે, નકલી બની રહ્યા છે અને કૌભાંડ ચાલી રહ્યું છે। આ કૌભાંડને લઈને ઘણા બધા સવાલો છે, કારણ કે અહીં તપાસ તો કરવામાં આવી, કોઈ જ પુરાવા વિના આધાર કાર્ડ બનાવવાનું આખું એ કૌભાંડ સામે આવ્યું છે। કાર્ડમાં સુધારો પણ નહોતો કરવામાં આવતો અને માત્ર સુધારાનું કામ કરવામાં આવતું હતું ને એ સુધારાના કામમાં જ આખું કૌભાંડ કરવામાં આવતું હતું। આધાર કાર્ડનું આ કૌભાંડ કેટલું ફેલાયેલું છે એ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર રહેશે, પરંતુ હાલ એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે। ગીર સોમનાથના ઉનામાં આધાર કાર્ડનું કૌભાંડ ધમધમતું હતું, જેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો। સમગ્ર મામલે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી સામે આવી છે અને ઉનાના ખારા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી। ડોક્યુમેન્ટ વગર રૂપિયા લઈને આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે। એસોસિએટેડ એડિટર દીક્ષિત ઠકરાર અમારી સાથે જોડાયેલા છે। દીક્ષિત, આધાર કાર્ડ એ આપણી ઓળખનો એક આધાર છે અને આ જ આધારનું આટલું મોટું કૌભાંડ થતું હોય તો કેટલાય ગુનાઓ થઈ શકે। જો કે આ જ આધાર કાર્ડના કૌભાંડનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો અને તેની અસર। બિલકુલ, એક આધાર કાર્ડ છે તે ખૂબ મહત્વનું દસ્તાવેજ છે, પરંતુ આ મહત્વના દસ્તાવેજ છે તે ગમે તે રીતે બનાવી દેવામાં આવતા હતા। 1 થી લઈને 50,000 રૂપિયા સુધી આધાર કાર્ડ બનાવવા માટે લેવામાં આવતા હતા તેવા સમાચાર છે તે અત્યારે સામે આવ્યા હતા। સમગ્ર ઘટનાક્રમ ગુજરાત ફર્સ્ટે છે તે પ્રસારિત કર્યો અને ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી, કારણ કે આધાર કાર્ડ બનાવવું તે નાનો ગુનો નથી જન્મ તારીખના દાખલાની જરૂર કે નથી બીજા કોઈ દસ્તાવેજી પુરાવા, તમે રૂપિયા આપો અને આધાર કાર્ડ લઈ જાઓ। સૌથી મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ જ કહી શકાય, કારણ કે દેશમાં આધાર કાર્ડ બનાવવા તે નાની વાત નથી અને દીવ સહિતના લોકો છે તે આધાર કાર્ડ બનાવવા માટે આવતા હતા અને સૌથી વધુ આધાર કાર્ડ છે જે દીવના બન્યા હતા। એક માહિતી એવી પણ છે કે દીવના આધાર કાર્ડથી પોર્ટુગીઝમાં વિઝા છે તે ઝડપથી મળી જાય છે અને તેના જ આધારે દીવના આધાર કાર્ડ સૌથી વધુ બન્યા હતા અને તે સિવાય પણ દેશભરના લોકો છે તે આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા હતા। સમગ્ર ઘટનાક્રમ છે તે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો, ત્યારબાદ પોલીસ પણ સફાળે જાગી અને એસપી છે મનોહરસિંહ જાડેજા તે રજા પર હતા, પરંતુ મસ્ત મોટું કૌભાંડ છે તે સામે આવતા એસપી પણ પોતાની રજા રદ કરીને આવતીકાલે સવારે તે હાજર થઈ અને તેની તલસ્પર્શી તપાસ છે તે કરશે, કારણ કે ખૂબ મોટું કૌભાંડ છે તે આધાર કાર્ડનું લઈને કહી શકાય અને છેલ્લા ઘણા બધા સમયથી આ કૌભાંડ છે તે ચાલતું હતું અને હવે છે તે પોલીસ છે તે જાગી ગઈ છે। અનેક શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે, પરંતુ સૌથી મોટો પડકાર પોલીસ સામે પણ એ રહેશે કે કેટલા લોકોએ બોગસ આધાર કાર્ડ બનાવી લીધા છે અથવા તો કેટલા લોકો બોગસ આધાર કાર્ડ બનાવીને દેશની બહાર જતા રહ્યા છે। શું દેશ વિરોધી લોકોએ તો આધાર કાર્ડ નથી બનાવ્યા? આ સમગ્ર મામલે પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ખુલાસો થશે, પરંતુ 50,000 રૂપિયા સુધી એક આધાર કાર્ડ બનાવવામાં આવતું હતું, 50,000 રૂપિયા લઈને, પરંતુ કેટલા લોકોએ આધાર કાર્ડ બનાવ્યું, કોણ આ ષડયંત્રમાં સામેલ હતા, એસબીઆઈના અધિકારીનું નામ પણ સામે આવે છે, ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી પર કોઈ હતા કે નહીં, આ સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ હાથ ધરી છે, પરંતુ સૌથી મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે તે આને કહી શકાય। ચોક્કસ દીક્ષિત, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।